સુરત કોર્પોરેશનમાં અનોખો વિરોધ શ્રેણી 1, 2 અને 3ના ક્લાર્કોના ધરણા ગરબા રમી વિરોધ માંગ પૂરી નહીં થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું। સુરત મહાનગરપાલિકામાં કામ કરતા શ્રેણી 1 થી 2 અને 3ના ક્લાર્ક દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્લાર્ક જોડાયા હતા। વિવિધ માંગણીઓને લઈને ધરણા અને ગરબા કરાયા હતા અને સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાને કારણે નિયમ અનુસાર તેમણે પ્રમોશન આપવાનું હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી। હજારો ક્લાર્કો સાથે અન્યાય કરવામાં આવ્યા છે। પ્રમોશનની સાથે સાથે બીજા અનેક એવા પગાર સહિતના મુદ્દાઓ છે કે જેને લઈને હજી અમારી માંગણી પૂર્ણ કરવામાં આવી નથી। આ પ્રકારની વાત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા કરવામાં આવી છે। ઇતિહાસમાં પહેલી વખત આવો વિરોધ નવરાત્રિની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે ઘણા દિવસોમાં પહેલાથી જ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 3 તારીખે કોર્પોરેશન ખાતે ધરણા કરવામાં આવશે। એટલું જ નહીં પરંતુ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં ક્લાર્કો દ્વારા અડધી CL લેવામાં આવી હતી અને કામથી અડધા રહેવાનો નિર્ણયો કરવામાં આવ્યા હતા। સફળતાપૂર્વક તમામ આ કાર્યક્રમ જોડાયા હતા અને સુરત કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોતાનો વિરોધ કોર્પોરેશનમાં ગરબા રમીને દાખલ કરવામાં આવ્યો છે। દશેરાએ અધિકારીઓના પૂતળા બાળીશું। સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે વારંવાર માંગણી છતાં પણ અધિકારીઓ અમને ગણકારતા નથી। આજે અમે તેમને ચીમકી આપીને છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 9 દિવસ સુધીની મોહલત આપવામાં આવી રહી છે। 9 દિવસમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દશેરાના દિવસે જે પ્રકારે રાવણ દહન કરવામાં આવતું હોય છે તેવી રીતે અમે અધિકારીઓના પૂતળાનું દહન પણ કરીશું, તેમજ અમે અન્ય અનેક કાર્યક્રમો આપીશું।